જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો. આજે છે દિવસ ચોથો ને આપણે નીકળી ગયા છે અત્યારે એટલા 5 વાગ્યા છે, 5:30. આપણે નીકળી ગયા છે ત્યાં હાલીને કુછડીથી. આજે આપણે રોકાવાનું છે ભાવપરા હર્ષદ. તો આપણે નીકળી ગયા ને અત્યારે તો અંધારું છે એટલે બહુ કંઈ દેખાતું નહીં હોય. આમ દેખાતું તો હોય પણ દેખાતું નહીં હોય. તો આ છે આપણો રસ્તો આજનો. જઈએ આપણે. એક કર્યું જે હા શું બાકી બધી વાતો પબ્લિક હાલો જો આપણી આખી હવાર થઈ ગયું. આમ જોઈ લો લાઈન આવે લાઈન. કેનાલુમાં અને બાવરુમાં જંગલુમાંથી જઈએ છીએ આપણે. તો ગાઈસ અત્યારે આપણે પૂગી ગયા છીએ રાતડી. પણ માણસું છે ટાઈટ પણ છે એટલે ટોપી બોપીને ચડાવીને બધી વર્ગા. હવે જ્યાં ચા મળી જાય મસ્ત મજાનો ઉઠા પી ગયા. ચા નથી મળી એટલે કઈ હુસતું નથી. તો હવે ચા મળી જાય તો મજા આવી જાય. દુકાન આવી જાય જ્યાં દયાથી. હેલો ગાઈસ, આપણે પૂગી ગયા છે અત્યારે મૂળ દ્વારકા હો વિસાવડા. તો દેખાય છે મંદિરની આ વિસાવડા છે. હલે ક્યાં ગયા હોય અને આપણે ત્યાં જાવ છે દર્શન કરવા. આવે તો છે 1/2 કિલોમીટર. હાલો તમને બતાડી આ વિસાવડાનું મંદિર ને. તો આપણે વિસાવડા મૂળ દ્વારકા મિત્રો પૂગી ગયા ફાઇનલી. મિની દ્વારકા ટુ આ છે મિની દ્વારકાધીશ. માંગો 20 ને આપે 30 મારો દ્વારકાધીશ. તો કાનુડાના દર્શન કરી લીધા આપણે. હવે જાય એમના થોડાક બેઠા બોરો ખાઈએ. અને આ છે વિહા ભગત. બતાડવાની તમને વિહા ભગતનું. એ કાયમ અહીંથી ઘોડો લઈને દ્વારકા જતા. આ છે વિહા ભગત. વિસાવાડાના નામથી ઓળખાય આ વિહા ભગત પોતે. અને એવું માનવાનું આવે વિહા ભગત છે ને કાયમ અહીંથી ઘોડી લઈને દ્વારકા જતા. પછી જ્યાં સુધી દ્વારકાધીશની ધજા ન દેખાય ને ત્યાં સુધી જતા. પછી ત્યાંથી પાછા વારી જતા કાયમ માટે. પછી દ્વારકાધીશ પ્રસન્ન થઈને હું અહીંયા આવી ગયા એટલે આને મૂળ દ્વારકા કહેવામાં આવે છે. હવે એવું કહેવત છે બધી સાચી જ છે, કહેવત નહીં ટૂંકમાં. તો આપણે જઈએ હવે જય દ્વારકાધીશ. ચાલો મિત્રો, આપણે પૂગીએ છીએ પીરદાદાની દરગાહ. આવે ને દરગાહ છે એટલે કઈ બાકી નહીં. હાલો જો આ દરગાહ છે આપણે પીરદાદાની. ટુકડા વિસાવાડા પછી ટુકડા આવે ને ત્યાં દરગાહ છે. બહુ જોવાલાયક મસ્ત જગ્યા છે. એની નીચે છે દરગાહ. ને આ આપણે અંદર જઈએ હવે દરગાહમાં. માઈયા આ દરગાહ છે દાદાની. ભૂંગરામાંથી જવાનું. એ પીર દાદા ભલું કરજો. આ પીર દાદાની દરગાહ છે. રોડ ની નીચે
એ પીર બાબા ભલું કરજો બાપા. રોડ ની નીચે આવેલી છે. આ રોડ છે ઉપર અને નીચે દાદાની દરગાહ છે. અને આ છે કોયરું. આમાંથી આવવાનું આપણે જઈ રહ્યા છે આપણે પાછા. જો ખાલી દાદાના દર્શન કરી લીધા આપણે. હવે નીકળી જઈએ ધીમે ધીમે. કેમ જગ્યા ખાલી કેમ હતી? ગમી હોય તો તમને તો મિત્રો આ છે આપણે પૂગી ગયા છીએ ક્યાં? આપણે હર્ષદની નદીનો પુલ છે. લાંબા રોકાવાનો છે. આગળ નક્કી કર્યું તો લાંબા થઈ જવાના છે. હજી તો ફાઇનલ જ છે. આપણે લાંબા પૂછશું ક્યાં? રસ્તામાં પ્લાન ફેર થઈ ગયો છે. આજ લાંબા રોકાવાનું છે આપણે. આજની નદીને માતાજીનું મંદિર જોયું. હા હું દેખાડ હરસિદ્ધિ માતાજીનું મંદિર. ખેતેથી માતાજીના દર્શન કરી લઈએ. જય દ્વારકાધીશ, જય રણછોડ. તો હવે જે થાય જય દ્વારકાધીશ કરીને જવા દઈએ. લાંબા તો લાંબા પૂગવું તો પડશે જ થઈ નહીં. પછી હાલચાલ કે ઘણી કરીને હું હાલચાલ બધી ગાઈસ આપણે આગળ પૂગી ગયા લાંબા. લાંબા પૂગીને આપણે આજ લાંબા થઈ ગયા કેમ કે હાવ રેડી થઈ ગયા બધી ભાઈઓ. આ જો હાવ રેકડી થઈ ગયા. રેકડી બોલે તો રેકડી થઈ ગયા. હાલે હાલે પગું ને બધી ત્રાહા વાકા ભાગે પણ કોઈ પૂગી ગયા. ડગલા પડતે પડતે રેડી થઈ ગયા પણ પૂગી ગયા. તો આપણો પણ જાય છે જો જાય બાપાનો રોડ જાય. અમે પૂગી ગયા તો ગાડી કાવ બાવ બનાવીએ. ના નાવાની હું અહીંયા લગભગ છે ને તો ગાઈસ અટાણે કાવાનો પ્રોગ્રામ કરી રહ્યો છે. કાવો બની રહ્યો છે. પબ્લિક અમારા જેવા ખાય છે ના કાવો બની રહ્યો છે. રેડી થઈ ગયા છે. હાલો ભાઈ હવે થોડાક હવે લાંબાથી થોડાક દૂર છે. લાંબા સામે જ દેખાય છે. અને હવે અત્યારે અહીંયા રોકાણા બધી ચા કાવો માટે. અને કાવો પણ બની રહ્યો છે. સરપંચ કાવો બનાવે છે. સરપંચ કાવો બનાવો છે હવે. ને રસિકભાઈ પણ છે. બધા હવે કાવો પીવામાં તૈયારીમાં છે. સાહેબભાઈ બેઠા છે. આ રોહિતભાઈ લીંબુ નાખે છે. હવે બધા ડાયરો ભેગા થઈ બધા થાકી ગયા છે પણ હવે બધા કાવો પીવે છે. હવે ગાઈસ આપણે જ્યાં રોકાવાનું છે ત્યાં આપણે પૂગી ગયા. ઓટાણે હાંજે હાથ વાઈ ગયો થઈ જવાનું. નાઈ બાઈ લઈ હાલો ટાઈટ છે લઈને હું તો જોવે ફ્રેશ થઈ જાય દગાઈમાં છે તો પછી હાલો મળીએ. તો હાલો આજનો જમણવાર થઈ ગયો છે. બે ગયા છે મંગાઈ રાખી કાદુભાઈ ને કાદુ કલેજો. ચાલો જમી લઈએ. શું છે આડી બતાડી તમને આજનો આ જમણવાર. રોટલો શાક ને ઊંધિયું છે. ઊંધિયું કલાઈ ગયા. આ મીઠું આવ્યું. હાલો તો જમી લઈએ. જમી લઈએ હાલો તો હવે જમી લીધું છે. હાલો હવે થાકી ગયા તો બહુ એટલે હુઈ જાય. મળીએ કાલના વ્લોગમાં. આવે જય માતાજી, જય દ્વારકાધીશ. ગુડ નાઇટ, જય ભીખા બાપા. ગુડ નાઇટ, બાય.